કેમ છો મિત્રો? તો આજે આપણે કરવાના છીએ આ મેંગોઝનું મેંગો મિલ્કશેક. તો આપણે પહેલા લઈ લઈશું એક વાસણ. એમાં આપણે નાખીશું પાણી. પીવાનું પાણી નથી. આપણે પાણી લઈ લીધું અને મેંગોઝને આપણે સારી રીતે સાફ કરી લઈશું. આજે આપણે યુનિક રીતે મેંગો મિલ્કશેક બનાવવાના છીએ. તો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને. અને જો તમને આ ગમે તો આવા જ વિડીયો આવવાના છે તો એને એન્જોય કરતા રહેજો. આપણા મેંગો અહીંયા સાફ થઈ ગયા છે. તો હવે આપણે આ પાણીને લઈને ફેંકી દઈશું. ફેંકાઈ ગયું. હવે એક તપેલી લઈશું, એક મેંગો લઈ લઈશું, એક છરી લઈ લઈશું અને એની વડે પહેલા મેંગોને આપણે કટિંગ કરીને જોવું તો પડશે ને કેવું ખાવા લાયક તો છે ને. અંદરથી તો ઓરેન્જ છે. તો ચાલો પહેલા આપણે આની કટિંગ કરી નાખીએ. પાકેલો મેંગો, અત્યારે મેંગોની સીઝન છે એટલે બધાના ઘરે મેંગો તો હોય જ. અને ગુજરાતીઓના ઘરે દાબાવાળો મેંગો ન હોય ને એને ગુજરાતી ના કહેવાય. અને અત્યારે પાકાય છે એવા કેરી મસ્ત, જો કેવી મસ્તની છે. તો હવે આપણે આનું પલ્પ અલગ કરી લઈશું આવી રીતે. જોઈ શકો છો. તો આપણે આવી રીતે મેંગોના પલ્પને અલગ કરી લઈશું. મેંગો એવા મસ્ત પાક્યા છે ને આ કેરી. કોની કોની ઘરે કેરી પાકી ગઈ એ અમને કમેન્ટમાં કરી દેજો. જોઈ લેજો. જોઈને ખાવાનું મન થઈ જાય ને એવી કેરી પાકી છે આ વખતે. અને તમે જો ગોલાની સિરીઝ ન જોઈ, આપણે 8 દિવસ અલગ અલગ ફ્લેવરના ગોલા બનાવ્યા હતા. તો એ સિરીઝ તમે જોઈ લેજો. બહુ મસ્ત સિરીઝ હતી જેમાં આપણે 8 ફ્લેવરના ગોલા રોજે બનાવતા. તો આપણા એક કેરીના ટુકડા થઈ ગયા છે, જોઈ લેજો. તો હવે પહેલા આપણે મિક્સર કાઢી લઈએ. તો આ આપણું મિક્સર આવી ગયું છે. એનો આપણે એક જાર મૂકી દઈશું, મિક્સર જાર. તો સૌપ્રથમ આપણે આ ટુકડા કરેલા મેંગોઝને આપણે આમાં સારી રીતે પોર કરી દઈશું. પછી આપણે આમાં દૂધ નાખી દઈશું. તમારી પાસે જેટલા મેંગો હોય એનાથી 1.5 ગણું દૂધ નાખવાનું. સપોઝ કે તમારી પાસે 1 વાટકો મેંગોનું પલ્પ છે તો 1.5 વાટકો મેંગોનું દૂધ નાખવાનું, મીન્સ દૂધ નાખી દેવાનું. તમારી કેરી કેટલી ગળી છે એ ઉપર તમે ખાંડ નાખી શકો છો. અમારી કેરી બહુ જ ગળી છે એટલે હું 1 જ ચમચી ખાંડ નાખું છું અને અડધી ચમચી હજી, એટલે 1.5 ચમચી મેં ખાંડ નાખી છે એ દૂધ માટે, કારણ કે પહેલેથી જ અમારા મેંગો સ્વીટ છે. આમાં હું નાખવાનો છું અમૂલનું મીઠાઈ મિલ્ક. આનાથી બહુ જ મસ્ત ફ્લેવર આવે છે. તો હું એને આમાં પોર કરી દઈશ. તમે તમારી રીતે નાખી શકો છો. આ વસ્તુ ઓપ્શનલ છે. તમારે નાખવી હોય તો તમે નાખો, ન નાખવી હોય તો તમે ન પણ નાખી શકો. મને ભાવે છે એટલે મેં નાખી દીધી છે. તો આમાં આપણે ખાંડ, કેરી અને મીઠાઈ મિલ્ક એટલું જ નાખ્યું છે. ટેસ્ટને જરીક ઇન્હેન્સ કરવાનું 4 દાણા બદામના પણ નાખું છું જેનાથી એક મસ્ત ટેસ્ટ આવશે. તો આપણે ઢાંકણાને કરી દઈશું બંધ અને મિક્સરને કરી દઈશું શરૂ. આપણે આને મિક્સરમાં પીસી દીધું છે. હવે આપણે આને કાઢી લઈશું સાઈડમાં. તો આપણે પહેલા કેરી હોય ને એના ચોરસ ટુકડા કરી લઈશું જેથી આપણા મિલ્કશેકમાં જે વચ્ચે વચ્ચે ક્રંચ આવે ને બહુ મસ્ત ટેસ્ટ આવે આનો. આપણે ઝીણી આવી રીતે ક્યુબ કરી લઈશું પરફેક્શન સાથે. તમે જોઈ શકો છો નાની નાની ક્યુબ કરશું, બહુ મોટી ક્યુબ નહીં કરવી, જેથી આપણા મિલ્કશેકમાં વચ્ચે વચ્ચે ટુકડાનો પણ ટેસ્ટ આવે. લાઈક આપણે પાઇનેપલ ટુકડા સોડા પીવી, સ્ટ્રોબેરી ટુકડા સોડા પીવી, ગમે સોડા પીવીમાં ટુકડા હોય તો કેવી મજા આવે. તો આપણે એ જ રીતે આપણે આના ટુકડા કરી લઈશું. આ રીતે સરખી રીતે પરફેક્શન સાથે કરશો ને તો ડેફિનેટલી તમારા ટુકડા મસ્ત નીકળશે. જો પરફેક્ટ ચોરસ ટુકડા નીકળશે આપણા. તો હવે લઈ લઈશું આપણે ગ્લાસ. આપણે જે ટુકડા કર્યા હતા એની 1 ચમચી ટુકડા નાખી દઈશું પહેલા. આપણે જે મિલ્કશેક બનાવ્યું ઘાટું તમે જોઈ શકો છો એની થિકનેસ એ આપણે નાખી દઈશું. ફૂલ ચીલ્ડ અને ફૂલ ઘાટું. અને પછી ઉપરથી પાછા આપણે ટુકડાના નાખી દઈશું ડેકોરેશન માટે, કારણ કે પ્રેઝન્ટેશન ઇઝ મેન ઇમ્પોર્ટન્ટ. દેખાવથી લોકો ખાવા માટે જાય. આપણે એવું કહીએ કે જેટલું દેખાવમાં સરસ હોય ને એટલા લોકો ખાવા આવે. ઉપરથી થોડા કાજુ બદામના ટુકડા પણ આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા મેંગો મિલ્કશેક બહુ જ મસ્ત બન્યો છે. તો આપણે આને ટેસ્ટ કરીને જોઈએ એકવાર. મસ્ત. આને તમે ટ્રાય મારજો, તમારા ઘરમાં બધાને ગમશે. જેને કેરીનો રસ ભાવતો હોય ને એને તો બહુ જ ગમશે આ. અને મેં આ ટુકડા નાખેલા છે ને એનાથી આનો ટેસ્ટ ડબલ થાય છે. તો તમે આ ડેફિનેટલી ટ્રાય મારજો. જો તમારાથી સારું બને તો પાછું કમેન્ટ કરીને કહીજો. આપણે આવી જ રેસીપી લાવતા રહીશું. તો તમને આ રેસીપી કેવી ગમી કમેન્ટમાં લખી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને. તો મળીએ આપણે આવી નવી જ રેસીપીથી. આવજો. જય શ્રી કૃષ્ણ. હું ખાઈ લો, કમો. બહુ મસ્ત બન્યો છે.